બોલો સત્ય ગુરુદેવ જય ભીમ। આજરોજ આપણે વાલ્મીકી સમાજ ગામ પર ગામથી આમંત્રિત મહેમાનોને આમંત્રણ પત્રિકા આપીને બોલાવ્યા સમાજ સુધારા માટે કુરિવાજો નિકાલ કરવા માટે। આજ ખાસ કરીને મધ્યપ્રદેશ ગુજરાતની અંદર રોટી બેટી વ્યવહાર આપણે બંને ચાલે છે, તો ખાસ કરીને જે કંઈક આ જે વાલ્મીકી સમાજ જે કંઈક ઠરાવો નક્કી કર્યા છે, અને ઘણા તો આવતા પહેલા તો જો હું વાંચી લીધા હશે તો બરાબર, એ પ્રમાણે જો આપણી વાલ્મીકી સમાજ એ જ રીતના જો ચાલે તો હું બધાને ખૂબ ખૂબ આભાર કરું છું। અને બીજી રીતના ખાસ કરીને જણાવવાનું કે જે બાબા પોતાના દીકરા જો ભણતા હોય એને જરૂર સ્કૂલમાં મોકલજો, શિક્ષણ અપાવજો। એનું કારણ છે કે આપણી વાલ્મીકી સમાજ એટલી બેકાર છે કે એટલા છોકરા આવડી ચંડાએ ચડી ગયેલા છે કે કોઈનું મા બાપનું સાંભળતા નથી। એટલે ખાસ કરીને છોકરાને સ્કૂલમાં મોકલો, છોકરાને ભણાવો, આગળ વધાવો, જેથી કરીને આ બધી મિટિંગમાં આપણે બેસવું નહીં પડે। કેમ કે આપણે શિક્ષિત બેકાર છે બિલકુલ। આપણો ધંધો શું છે? વાંસવણાટ કરી ખાઈએ, સફાઈ કામનું કામ કરી શકીએ, મજૂરી કરવા જઈએ। હવે લોકો કઈ કઈ બિચારા કંઈક રેડિયાપાડા ને આ બાજુ કઈ કઈ લોકો જઈએ છે હવે મજૂરી કરવા માટે। આવું ખરેખર આપણા ઘરની અંદર એક માણસ ખરેખર સદસ્ય નોકરી ચાકરી કરતો હોય તો મા બાપનું દિલ પણ રીઠું છે। અમારે કવાંટની અંદર અમારે 2 છોકરા છે। હમણાં આણંદની અંદર ગુજરાત રાજ્યની અંદર આજે પ્રથમ નંબર લાવ્યો છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના હાથે એને એવોર્ડ આપવામાં આવ્યો છે। આપણા છોટાઉદેપુર કલેક્ટર એને પણ 21,000 રૂપિયાનું ઇનામ 12મા ધોરણની પ્રવાહની અંદર એને પણ ઇનામ અપાયું છે। તેમજ તાલુકાની અંદર હાઈસ્કૂલની અંદર એમાં પણ પ્રથમ નંબર આવ્યો છે। ત્યારે મારે મન દુઃખ એટલું થાય છે કે વાલ્મીકી સમાજ મારા છોકરાને કેમ સાથ નથી આપતી? આટલો બધો થાય આટલા મારા ફોટાની અંદર મારા મીડિયા લોકો બી આવ્યા છે પણ મેં કોઈને બી જાહેરાત નહીં કરવા દીધી। એટલે એવા લોકોને સાથ આપો, ટેકો કરો, જેથી કરીને આપણો વાલ્મીકી સમાજ આગળ વધે। આજે બરકુલા ખત્રી બોરડી વાળા એક વખત મારા મંદિર આવીને આજે મેં ખુદ જાતે વિડીયો બનાવીને મોકલ્યો હતો। ત્યાર પછી છોટાઉદેપુર તેમજ કવાંટના આજુબાજુના 27 ગામના લોકો કોઈ જે છોકરાનો આભાર વ્યક્ત નથી કર્યો, કોઈ આભાર વ્યક્ત નથી કર્યો। તો કલેક્ટર લોકો વખાણ કરતા હોય આજે 1947ની અંદર રાજ્યની અંદર આજે બીજો નંબર લાવતો હોય એ માણસને આપણા ગુજરાતના માણસો આજે આપણો વાલ્મીકી સમાજ આટલો બેકાર, આપણો છોકરો આટલો આગળ નીકળી ગયો, તો એ લોકોને ખરેખર તમારા લોકોને અભિનંદન પાઠવવું જોઈએ। ખૂબ ખૂબ આભાર કે બેટા તું આગળ વધ, તારો સાથ છે, તારો સહકાર છે, કઈ બી જરૂર પડે તો અમને કહેજો। આજે હું 2-2 કલાક એ છોકરાને ટીચિંગ કરું છું। વેકેશન પડે એટલે મારા મંદિરે બોલાવો, શિક્ષણ બી આપો, ભક્તિનો ભોગ પણ ધરાવો। આજે એ લોકો મારા થકી આજે હમણાં કઈ નડિયાદની અંદર યુનિવર્સિટીની અંદર 7 કોલેજની અંદર બીજો નંબર લાવ્યા છે। એટલે એવાને થોડો ટેકો કરતા હોય અને ભણાવો ગણાવો, જેથી કરીને આપણો વાલ્મીકી સમાજનું નામ રોશન કરે। આટલી વાણી મારી વિરામ આપું છું। વધારે બહુ કહેવાનું થાય છે પણ ખરેખર બહુ મન દુઃખ થાય છે। મહારાજનો ખૂબ ખૂબ આભાર। ખરેખર એમને શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે। શિક્ષણની વાત કરીએ તો